હેલો એવરીવન, વેલકમ બેક ટુ મા ખોડિયાર એજ્યુકેશન. આ વિડીયો લેક્ચરની અંદર આપણે જોઈશું કે તમે કશે પણ ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો, તમને એક ક્વેશ્ચન કરવામાં આવે, એક એક્સેલનો રિપોર્ટ તમને આપ્યો અને તેમાં એમ કે ભાઈ આ ડેટ લખેલી છે, મને આ ડેટની સામે દિવસ જોઈએ છે કે ભાઈ કઈ ડેટે કયો દિવસ આવશે. અને બીજી એક વસ્તુ કે મેન્યુઅલી નથી લખવાનું, ફોર્મ્યુલાથી લખવાનું. તમે અહીંયા કયો ફોર્મ્યુલા યુઝ કરશો કે ભાઈ આ ડેટ છે 18/2/24, તો એની સામે કયો દિવસ આવશે, એ ફોર્મ્યુલાથી કેવી રીતે લાવવાનો આજે આપણે એ શીખીશું. આખો વિડીયો ધ્યાનથી જોજો. તો સૌથી પહેલાં આપણે અહીંયા ટેક્સનો ફોર્મ્યુલા યુઝ કરીશું. તો અહીં આપણે લખીશું ઇક્વલ ટુ કરીને ટેક્સ, બ્રેકેટમાં આપણે લખીશું, એની વેલ્યુ સિલેક્ટ કરીશું, આ કોમા કરીશું અને 4 વખત આપણે ડી લખીશું ડબલ ઇન્વર્ટેડ કોમામાં, અને ડબલ ઇન્વર્ટેડ કોમા ઓવર કરીશું અને અહીંયા બ્રેકેટ ઓવર કરીશું અને એન્ટર કરીશું. તો આપણો આ દિવસ આવી ગયો. હવે આપણે નીચે અહીંયા બ્રેકડાઉન કરી દઈશું. તો અહીંયા આપણે નીચે શિફ્ટ દબાઈને ડાઉન એરો કરીશું અને કંટ્રોલ ડી. તો આ થઈ ગયું આપણું બધા તારીખની સામે બધા દિવસ આવી ગયા. બીજી એક વસ્તુ, તમને એવો ક્વેશ્ચન કર્યો કે ભાઈ મને આ બધા ફૂલ નેમ નથી જોઈતા, કે ભાઈ મંડે, વેનસડે, ટ્યુસડે, મને શોર્ટ ફોર્મ જોઈએ છે. શોર્ટ ફોર્મ એટલે કે ભાઈ આ મંડે છે તો MON એવી રીતે જ ખાલી જોઈએ છે મને. તો આપણે શું કરીશું, જે 4 ડી લખ્યા ને એની જગ્યા પર આપણે 3 ડી કરી નાખશું. એટલે કે આ પાછી આ સિલેક્ટ કરીશું ને એમાંથી 1 ડી આપણે કરી નાખીશું ને એન્ટર કરી દઈશું. તો આ શોર્ટમાં આવી ગયું અને પાછું આને આપણે બ્રેકડાઉન કરી દઈશું. તો આ બધાના શોર્ટ ફોર્મ આપણે મળી જશે. કંટ્રોલ ડી કરીશું તો આ બધાના થઈ ગયા. જો આ બધી ડેટ આવી ગઈ, એની સામે એના દિવસ પણ આવી ગયા. તો આવી રીતે તમારે એક્સેલમાં કઈ રીતે ફોર્મ્યુલા યુઝ કરીને કઈ રીતે આ બધી વેલ્યુ લાવવાની એ જોવું હોય તો આપણે યુટ્યુબ ઉપર માં ખોડિયાર એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો શેર કરજો. થેન્ક યુ.